નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું આજના પાવન દિવસે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. આમ જોઈએ તો ઋષિ પાંચમ અને સંવત્સરીનો સમન્વય રહે છે, કારણ કે આ બંને દિવસ ક્ષમા માંગવાના દિવસ છે. સંવત્સરીએ પણ જાણે અજાણે કોઈની લાગણી દુભાઈ હોય તો મિચ્છામી દુક્કડમ કહીને આપણે ક્ષમા માંગતા હોઈએ છીએ, જ્યારે ઋષિ પંચમી એવો દિવસ છે કે જાણે અજાણે આપણે વર્ષ દરમિયાન પાપ કર્યા હોય, કોઈના પગ નીચે આપણે જીવજંતુઓ આપણા પગ નીચે આવી ગયા હોય, આવી સ્થિતિમાં તર્પણ વિધિ કરીને આપણે ક્ષમા માંગતા હોઈએ છીએ. આમ એક વિશિષ્ટ સંયોગે સ્વાગત. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે ઋષિ પંચમી નિમિત્તે દામોદર કુંડમાં ફરી તર્પણ વિધિનો મહિમા ગુંજ્યો. પિતૃ તર્પણની સાથે વર્ષ દરમિયાન જાણે અજાણે પાપ થયા હોય તો પણ ધોવાઈ જવાની શ્રદ્ધા સાથે ભાવિકોએ કર્યું સ્નાન. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ બદલી કરાતા રાજ્યભરના વકીલોએ કર્યું વિરોધ પ્રદર્શન. જુનાગઢ બાર એસોસિએશને કાળી પટ્ટી ધારણ કરી કર્યા સૂત્રોચ્ચાર. 10 થી લઈ 51 ઉપવાસ કરનાર તપસ્વીઓના વરઘોડા સાથે જૈન તપગત સંઘ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી. અને આપા ગીગાની જગ્યા ખાતે અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત. સૌરાષ્ટ્રભરમાંથી આવેલ સેવકોએ જગ્યાના સદ અને પ્રભાવને આપ્યું સમર્થન. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ભાદરવા સુદ પાંચમનો દિવસ ફરીથી એકવાર તર્પણ વિધિ માટેનો દિવસ ગણાય છે. ઋષિ પંચમીને દિવસે પણ પવિત્ર જળમાં સ્નાન કરીને પીપળે પાણી રેડીને તર્પણ કરવાથી આપણા સ્વજનોને શાંતિ મળે છે. આવી ધાર્મિક શ્રદ્ધા વચ્ચે જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે આજે મોટી સંખ્યામાં ભાવિકોએ તર્પણ કર્યું હતું. દામોદર કુંડમાં સ્નાન કરીને કાંઠા ઉપર આવેલ મોક્ષ પીપળે પાણી રેડીને સૌ કોઈએ પોતાના દિવંગત સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. બીજી તરફ તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે કહ્યું કે માત્ર તર્પણ વિધિ નહીં પરંતુ વર્ષ દરમિયાન આપણાથી એટલે કે કોઈનાથી જાણે અજાણે પણ પાપ થઈ ગયું હોય તો એ પણ તર્પણ કરવાનો આજનો મહિમા છે. ભાવિકોએ કહ્યું કે ભાદરવી અમાસે સંજોગો વસાત જો આપણે તર્પણ વિધિ ન કરી શક્યા હોઈએ તો 5 દિવસ પછી એટલે કે ઋષિ પંચમી આપણે તર્પણ વિધિ કરી શકીએ તેવું શાસ્ત્રમાં આયોજન થયું છે. ઋષિ પંચમીને સામા પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેથી આજે માત્ર ને માત્ર સામો ખાઈને લોકો ઉપવાસ એક ટાણા કરતા હોય છે. ઋષિ પંચમીનું મહત્વ ગ્રામ્ય વિસ્તારમાં વિશેષ રહેતું હોવાને કારણે આજે સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દામોદર કુંડ ખાતે આવી પહોંચ્યા હતા. વરસાદે પણ વિરામ લીધો હોય દામોદર કુંડમાં પાણીમાં સ્નાન કરી તર્પણ વિધિનો મહિમા ફરીથી એકવાર ઉજાગર કર્યો હતો. આજે પદ્મશ્રી છે. મારું નામ કેશુભાઈ રાણાભાઈ પરમાર, વાલ્મીકી ઋષિ ના આજે અમે અનુસાને દેવી છે કે પંચમૃષિને કારણે અને પિતૃને પાણી પીવડાવવાથી તમને મોક્ષ મળે છે ને સર્વેને તમારા આત્મા ને બધાને સંતોષ મળે છે ને સર્વ પિતૃ આપણા મોક્ષ પામે છે. હું નરેન્દ્રભાઈ બારોટ, જુનાગઢ રહેવાસી. આજે પિતૃના મોક્ષાર્થે તેમજ આખા વર્ષની અંદર જે કાંઈ જાણતા અજાણતા જીવાત્માની આપણાથી હત્યા થઈ હોય એના મોક્ષાર્થે પાણી રેડવા માટે દામોદર કુંડ એટલે કે જ્યાં નરસિંહ મહેતા રોજ સવારે નાય અને પૂજા કરવા આવતા એ દામોદર કુંડનું અતિ મહત્વ છે આપણા શાસ્ત્રોમાં. એ જગ્યાએ હું અને મારા ધર્મપત્ની એટલે કે નિરૂપા નરેન્દ્રભાઈ બારોટ અમે આજે પિતૃને મોક્ષાર્થે પાણી રેડી અને ધન્યતા અનુભવીએ છીએ અને દરેક જુનાગઢ અને જુનાગઢની આજુબાજુના રહેવાસીઓને આહવાન કરીએ છીએ કે આ મોકો આ લાભ દરેક લે અને પોતાના પિતૃઓને જાણતા અજાણતા આખા વર્ષમાં કોઈ પણ નાના મોટી જીવ હત્યા થઈ હોય એના મોક્ષાર્થે પાણી રેડી અને એ આત્માને મોક્ષ મળે એવી પ્રાર્થના આપણે કરીએ. મારું નામ દિવ્યા શ્યામલ વ્યાસ છે. અમે જુનાગઢમાં જ રહીએ છીએ. આજ રોજ સામા પાચમ ના દિવસે જેને રક્ત પાચમ પણ કહેવામાં આવે છે, જે દામોકુંડના બધી સ્ત્રીઓ નાવા આવે છે અને ચાયણી માથે રાખી અને નાય છે, 7 ઋષિઓના નામ લે છે અને સ્નાન કરે છે. આ દિવસે પિતૃઓને જે લોકો પાણી નથી પાઈ શક્યા એ લોકો સામા પાચમના દિવસે મોક્ષ માટે પિતૃઓને પાણી રેડે છે અને સ્નાન કરે છે અને પોતાના પાપ હોય એવું માનવામાં આવે છે કે પાપ પણ ધોવાઈ જાય છે. સપ્ત ઋષિના જે નામ લઈને લે છે એમાં અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, વશિષ્ઠ એ વગેરે ઋષિના નામ લઈ અને સ્ત્રીઓ દામોકુંડમાં સ્નાન કરે છે. નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આજે ભાદરવા મહિનાની પાચમ જે ઋષિ પાચમ તરીકે ઓળખાય છે એને સાંબા પાચમ પણ કહેવાય છે. ખાસ કરીને બહેનો માટે આ દિવસનો મોટો મહિમા હોય છે. એ લોકો આ દામોદર તીર્થે આવી વહેલી સવારથી પ્રાતઃ કરે, સ્નાન કરી, ચાણીથી સ્નાન કરી, પીપળે પૂજન કરી અને પાણી રેડી પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે. આ દિવસનો મહિમા એવો છે કે આખા વર્ષમાં જાણે અજાણે આપણે કોઈ પણ જીવ હિંસા થઈ હોય તેના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજે લોકો ઉપવાસ કરે છે અને પુણ્ય અને પ્રાયશ્ચિતના રૂપમાં આ કાર્ય થાય છે. જુનાગઢ બાર એસોસિએશને આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન સાથે કોર્ટનું કામકાજ કર્યું હતું. મુદ્દો હતો કે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ કુમાર ભટ્ટની અચાનક જ મધ્યપ્રદેશ ખાતે બદલી કરવામાં આવી છે, ત્યારે સંદીપ ભટ્ટને અન્યાય થઈ રહ્યો છે તેવી લાગણી સાથે આજે સૌરાષ્ટ્રભરના વકીલો હડતાલમાં જોડાયા હતા. અલબત્ત કોઈ હડતાલ નથી કરવામાં આવી, પરંતુ કાળી પટ્ટી ધારણ કરીને સંદીપ ભટ્ટની બદલીનો સૂચક વિરોધ કરવામાં આવ્યો હતો. જુનાગઢ બાર એસોસિએશન પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે આ રીતે સંદીપ ભટ્ટની બદલી એટલા માટે કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રના પનોતા પુત્ર એવા સંદીપ ભટ્ટે હાઈકોર્ટની કામગીરી સામે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા અને રાજ્ય સરકારની પણ આલોચના કરી હતી, જેથી કિન્નાખોરી રાખીને સંદીપ ભટ્ટની બદલી કરવામાં આવી છે.
જૂનાગઢ કોર્ટ પરિસરમાં આજે ધારાશાસ્ત્રીઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાના કોર્ટ ઉપર કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથોસાથ સૌરાષ્ટ્રને એટલે કે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ ફાળવવાની પણ માગણી પ્રબળ બનાવવામાં આવી હતી. હું જયદેવ જોશી, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ. આજે આપને સર્વને સમગ્ર ગુજરાતના એડવોકેટને ખ્યાલ છે કે નામદાર ચીફ જસ્ટિસના હુકમથી જસ્ટિસ શ્રી આપણા સંદીપભાઈ ભટ્ટની ટ્રાન્સફર એમપી થયેલી છે. આ ટ્રાન્સફર એક વિવાદનું રૂપ વાત છે કે તમામ વકીલો સંદીપભાઈની બદલીથી નારાજ છે અને નારાજની અમે વિનંતી કરવા માટે હડતાલ ઉપર નથી, કોઈ અમારા એડવોકેટ બધા કામગીરીથી ચાલુ રહે છે, પણ કાળી પટ્ટી લગાડી અને આનો વિરોધ કરવામાં આવ્યો છે કે સંદીપભાઈની બદલી છે એ ખોટી થઈ છે. તો અમે સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરીએ છીએ અને ગુજરાતના ચીફ જસ્ટિસને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતને આવા સારા જજોની જ્યારે જરૂર છે, આવા સારા જજોની બદલી થઈ જાય અને એમની સેવા એમપીમાં જાય, એના કરતાં ગુજરાત આવા સારા જજોની સેવા લે તો વધારે સારું છે. એના માટે સમગ્ર ગુજરાતના તમામ બાર એસોસિએશન દ્વારા એક આ ભવ્ય રજૂઆત કરી અને આ એક કાર્યક્રમ કે વિરોધ પ્રદર્શન કાળી પટ્ટી લગાડીને કરવામાં આવ્યો છે. કોઈ હડતાલ બડતાલ કે કાંઈ નહીં, પણ આ વિરોધ છે અમારો કે એમની બદલીને રોકી શકાય. આજે જે વિરોધ જુનાગઢ બારે તથા સમગ્ર ગુજરાતમાં દાખલ કર્યો છે એને મારું પૂરું સમર્થન આપું છું. સૌરાષ્ટ્રના પનોતા પુત્ર એવા જસ્ટિસ એસ.એન. ભટ્ટની ઓચિંતાની કિનાખોરી તથા દ્વેષથી જે બદલી મધ્યપ્રદેશ ખાતે કરવામાં આવેલ છે તેનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને આ બદલીને નામદાર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત તથા નામદાર ચીફ જસ્ટિસ ઓફ ધી સુપ્રીમ કોર્ટ એ અટકાવતો હુકમ કરે તેવી અમારા સૌની લાગણી તથા માગણી છે. અને અમારી આ માગણીને જો ધ્યાને નહીં લેવામાં આવે તો વકીલ બેડા સમગ્ર ગુજરાતમાં વિશેષ કાર્યક્રમ આગળ આપશે તેવી પણ અમે આથી જાણ કરીએ છીએ. જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢ તપગત સંઘ દ્વારા આજે 10 થી લઈ અને 51 ઉપવાસ કરનાર તપસ્વીઓનો વરઘોડો કાઢીને એમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આટલી કઠિન તપસ્યા કરનાર 17 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીની દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તળાવ દરવાજે સુખડિયા પરિવારના મંદિર ખાતે તમામ સાધકોને દર્શનાર્થે લઈ જવામાં આવ્યા ત્યારે ઉપરકોટ પાસેથી એક વિશાળ વરઘોડો નીકળ્યો હતો. આકર્ષક બગીની અંદર પારણા કરનાર એટલે કે ઉપવાસ કરનાર તમામ તપસ્વીઓને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તપગત સંઘના આગેવાનોને જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાઈને 10 થી લઈ અને 51 પારણા કરનાર તમામ લોકોનું સન્માન કર્યું હતું. દરમિયાન ઉપપ્રમુખ વિજયભાઈ મહેતાએ કહ્યું કે અમારા સમાજની નાની દીકરીથી લઈ અને મોટી ઉંમરના લોકો પણ 10 દિવસથી લઈ અને 11 દિવસ સુધીના ઉપવાસ કરે છે. આ ખરેખર કઠિન તપશ્ચર્યા હોય છે. દિવસ ઓછા હોય છે પરંતુ એક ઉપવાસ અમારો 36 કલાકનો ગણાતો હોય છે અને એ રીતે 51 ઉપવાસ કરનાર ઈશાબેન હોય કે અન્ય સાધકો હોય તમામ લોકોનું વરઘોડામાં સ્વાગત કરીને આજે સુખડિયા પરિવારને આંગણે તેઓને લઈ જવામાં આવ્યા હતા અને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. પ્રણામ, મારું નામ મીઠાણી રાજી જયેશભાઈ. મારી ઉંમર 17 વર્ષની છે. મેં 10 ઉપવાસની આરાધના કરેલી છે. અમારા પર્યુષણ પર્વ દરમિયાન જે ઉપવાસ કરે છે તે 36 કલાકનો હોય છે. તેમાં ફક્ત સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી એટલે કે સૂર્યાસ્ત થાય તે પહેલાં જ પાણી મૂકી દેવાનું હોય છે અને તે ઉકાળેલું પીવાનું હોય છે. એટલે દેવગુરુ ધર્મ અને મારા માતા પિતાના આશીર્વાદથી મારે 10 ઉપવાસની આરાધના આજે પૂરી થાય છે. માટે અમારા જૂનાગઢ જૈન સંઘ દ્વારા અમારું પારણાનું અને વરઘોડાનું બહુમાન તરીકે રાખવામાં આવ્યું છે, જેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રણામ. મારું નામ ઈશા જયેશભાઈ મહેતા છે. મેં 18 વર્ષની ઉંમરે 51 ઉપવાસ કરેલ છે. ભાઈ મહારાજની કૃપાથી બધે માતા પિતા પરિવાર બધાના સહકારથી મારા આજે 51 ઉપવાસ પૂર્ણ થયેલ છે. પર્યુષણના 8 દિવસના પર્વમાં અમારે કળશસૂત્ર પછી સંત કલ્પસૂત્ર અને બધે પારણા ને એવું બધું થાય છે. અને આજે અમારા અહીંયા વરઘોડો છે અને વરઘોડો નિમિત્તે અહીં સુધી વરઘોડો આવેલો છે અને સંઘ તરફથી અને બધે તરફથી બહુમાન થયેલ છે.
જનરલ બધાના ઉપવાસ હોય છે, પણ એક ઉપવાસ બરાબર ખાવા પીવાનું બધું હોય છે. અમારો એક ઉપવાસ બરાબર 36 કલાક. સાંજના 6 વાગે બંધ કરી દે. એક ઉપવાસ કરવો હોય અમારે સાંજના 6 વાગે બંધ કરીએ, તે કન્ટિન્યુ બીજે દિવસે ત્રીજે દિવસે સવારે 9 વાગે અમે લોકો પાછો મોઢામાં પાણી નાખીએ. એવો અમારો જૈનનો ઉપવાસ છે. એ ઉપવાસ 51 ઉપવાસ. આની અંદર એક 18 વર્ષથી નાની છોકરીએ 51 ઉપવાસ કરેલા છે. 51 છે, 31 છે, 21 છે, 9 છે અને નાનામાં નાના 3 ઉપવાસ છે, 6 ઉપવાસ છે. એવી રીતના ઘણી બધી જૈન સમાજની અંદર તપશ્ચર્યા થયેલી છે. આ એના નિમિત્તે અમે વરઘોડો કાઢ્યો છે. અમારા પ્રભુનો આજ્ઞાને અનુસાર અમે જૈન લોકો કામ કરીએ છીએ અને એ આજ્ઞા અનુસાર આ વરઘોડો તપસ્વીના બહુમાન માટે અમે કાઢેલો છે. જય જિનેન્દ્ર બધાને. જુનાગઢ શહેરમાં ગણેશ મહોત્સવ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિકસિત જુનાગઢમાં હવે ક્યાં ક્યાં ગણેશજીના મંદિરો દર્શન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ નવાબી કાળમાં લોકો માટે ગણેશજીનું મંદિર એકમાત્ર નાગર રોડ ઉપર આવેલ ગણેશ ફળિયા ખાતે બિરાજી રહ્યું છે. લગભગ 250 વર્ષ જૂનું આ ગણેશજીનું મંદિર સિદ્ધેશ્વર મહાદેવની સાથે સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વર્ષમાં આવતી બંને ગણેશ ચોથ અહીં સાંજે મહાઆરતીનો કાર્યક્રમ યોજાય છે, જેના ઉપક્રમે ગઈકાલે ગણેશજીની આરતી ઉતારવામાં આવી ત્યારે ગણેશ ફળિયાના રહેવાસીઓ મોટી સંખ્યામાં આ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 92 વર્ષના મુકેન્દ્રભાઈ ઘોડાએ કહ્યું કે મારો જન્મ થયો ત્યારથી જ આ વિસ્તારમાં રહું છું અને આ મંદિરનો સાક્ષી રહ્યો છું. જ્યારે આ મંદિરનું સરસ વ્યવસ્થાપન કરનાર નંદકિશોરભાઈ વૈષ્ણવે કહ્યું કે જૂનાગઢના જે કંઈ પ્રાચીન મંદિરો છે જેમાં આ ગણપતિના મંદિરનો સમાવેશ થાય છે. આરતીમાં આવેલ શ્રદ્ધાળુએ પણ આરતીના દર્શનનો લાભ લીધો હતો અને એ રીતે દુંદાળા દેવની ભક્તિ વંદના કરી હતી. સ્વયંભૂ ગણેશની મૂર્તિ કુવામાંથી નીકળી છે અને છેલ્લા લગભગ મારું મકાન 1836નું છે, એટલે એ વખતની સાલથી આ સ્વયંભૂ ગણપતિની મૂર્તિ અને ઊભી મૂર્તિ તો બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. અને એવું કહેવાય છે કે ભાઈ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થઈ ત્યારે પેલા સ્વામીજી અહીંયા થઈને પછી સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરવા માટે ગયા હતા. એટલે આ ગણપતિ મંદિરનો ઇતિહાસ લગભગ 180 વર્ષ જૂનો છે અને સ્વયંભૂ મૂર્તિ હોય એવું જૂનાગઢમાં એકમાત્ર મંદિર છે. તો જુનાગઢ નજીકના ઝાંઝરડા ગામે પણ ગણપતિ મહોત્સવની ધૂમ મચી છે. આ ગામની વિશેષતા એ છે કે ગણપતિજીનું જ્યારે સ્થાપન કરવામાં આવે છે ત્યારે નાના એવા આખા ગામમાં ગણપતિજીને ફેરવવામાં આવે છે અને લગભગ ઘરમાં ગણપતિજીનું આગમન કરાવીને જ એમને પંડાલની અંદર સ્થાપિત કરવામાં આવે છે. જ્યારે સાંજે આરતીના સમયે ઝાંઝરડા ગામ એકત્રિત થાય છે ને વિઘ્નહર્તા દેવના દર્શન કરીને આરતીમાં ભાગ લે છે. ખાસ કરીને ઝાંઝરડા ગામના બાળકોનો ઉત્સાહ વિશેષ જોવા મળતો હોય છે. તો મહિલા ભાવિકોએ પણ ઝાંઝરડા ગામની આ એકતાની પ્રશંસા કરીને કહ્યું કે કોઈ પણ તહેવાર હોય અમે આખું ગામ ખૂબ જ સમથી તહેવાર ઉજવીએ છીએ. વર્ષમાં એક જ વખત આવતો ગણેશ મહોત્સવ નાનકડા એવા ઝાંઝરડા ગામમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે અને વિસર્જન પણ બધા સામૂહિક રીતે કરે છે. અને આ રીતે ગણપતિ મહોત્સવને કારણે ગામ આખું એક સૂત્રતાએ બંધાયેલું રહે છે. મારું નામ નીતાબેન મહેશભાઈ ધોરાજીયા છે. અમે ગામ ઝાંઝરડા ગામમાં રહીએ છીએ અને અમે દર વર્ષે ગણપતિ ઉત્સવ આવો જ સરસ રીતે ઉજવીએ છીએ અને 11ને દિવસે અમે કથા કરીએ છીએ અને રોજ સાંજે સત્સંગ હોય અમાર મંદિરે અને આવી જ રીતના અમે બહુ સરસ રીતે અને ધામધૂમથી ઉજવીએ અને પછી અમે વિસર્જન કરવા પણ આખું ગામ હળી મળીને જઈએ અને આખા ગામમાં ગણપતિને લઈ અને અમારા બાળકો છે એ ઘરે ઘરે લઈને આવે છે ગણપતિને. આવી રીતના અમે ગણપતિ ઉત્સવ બહુ સરસ રીતે ઉજવીએ છીએ. નામ હંસાબેન દીપકભાઈ ડુંગા, ગામ ઝાંઝરડા. અમે ઘણા વર્ષો થયા ઝાંઝરડામાં ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ. બધાએ હળી મળીને ઉજવીએ છીએ
રાતે પ્રોગ્રામ હોય છે અને બધા ભેગા થાય છે અને પૂનમને દિવસે અમે કથા કરીએ છીએ અને પછી પૂનમને દિવસે અગિયારસને દિવસે કથા કરીએ છીએ અને પછી ગણપતિ બાપા વિસર્જન કરવા બધા હળી મળીને જઈએ છીએ અને અમારા ગામમાં સારો સપ છે. જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલણો દ્વારા આગામી શનિવાર અને 30 ઓગસ્ટે વધુ એક પુસ્તક પરિચયનો મણકો યોજાશે. જૂનાગઢના જાણીતા ભજન સમ્રાટ પ્રાણલાલ વ્યાસના જીવન કવન અને એની ભજન યાત્રા ઉપર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના ભરત મેસિયાએ એક સુંદર સંપાદિત પુસ્તક કર્યું છે, પ્રાણ એક સ્મરણ. આ પુસ્તકનું ભરતભાઈ મેસિયા પોતે આ પુસ્તક પરિચયમાં વિવેચન કરશે. આગામી 30મી ઓગસ્ટને શનિવારે સાંજે 5:30 થી 7 વાગ્યા દરમિયાન પ્રેમાનંદ વિદ્યા મંદિર વંથલી રોડ ઉપર આ કાર્યક્રમ યોજાશે. પુસ્તક પ્રેમીને અને પ્રબુદ્ધ નાગરિકોને લાભ લેવા માટે વાંચન વલણો સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પણ આ અનોખો કાર્યક્રમનો લાભ લેવા સૌ કોઈને અપીલ કરી છે. નમસ્કાર જૂનાગઢવાસીઓ, મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા વાચન વલોડું નામનો એક સરસ મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આગામી 30મી તારીખે આ વાચન વલોણામાં પ્રાણ એક સ્મરણ આ પુસ્તક ઉપર જ્યારે બુકટોક થવા જઈ રહી છે તેને શુભકામના પાઠવું છું. આનો વિશેષ લાભ લેજો. મારા પરમ મિત્ર પ્રોફેસર ભરત મેસિયાએ આ પુસ્તક લખ્યું છે. પ્રાણભાઈ એ ગુજરાતના લોકસંગીતનું એવો ઇતિહાસ છે કે જે વ્યક્તિને લીધે જ આજે દેશ વિદેશની અંદર ડાયરો ગુંજી રહ્યો છે. જૂનાગઢના 4 કલાકારો આદરણીય પ્રાણભાઈ, આદરણીય વિખુદાનભાઈ, આદરણીય દિવાળીબેન અને આદરણીય હાજીભાઈ, આ 4 નામમાંથી જૂનાગઢના જ આ 4 કલાકારોમાંથી લોકસંગીતના કલાકારો ક્યારે આ 4ના ઋણમાંથી બહાર નહીં નીકળી શકે એવા અદ્ભુત 4 કલાકારો જૂનાગઢે આપ્યા છે. અને એમાંના પ્રાણભાઈ વિશે સરસ મજાની વાતો જાણવા માટે પ્રાણ એક સ્મરણ પુસ્તક વાંચજો અને આ બુકટોકમાં ખાસ કરીને હાજર રહેજો. જય જય ગરવી ગુજરાત. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રમાં અગ્રીમ હરણનું ધર્મસ્થાન કહી શકાય તેવા સત્તાધારની આપા ગીગાની જગ્યા ખાતે તાજેતરમાં અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષમાં એક વખત અલખ યાત્રા અચૂક યોજાય છે, જેમાં આપા ગીગાની જગ્યાના સેવકો સૌરાષ્ટ્રભરમાંથી જોડાતા આવતા હોય છે. તાજેતરમાં વિજય બાપુના માર્ગદર્શન નીચે અલખ યાત્રા જ્યારે આપા ગીગાના સ્થાનકે આવી ત્યારે ગ્રામજનોએ સૌ પ્રથમ યાત્રાનું સામયું કર્યું હતું. વરિષ્ઠ સંતોના આશીર્વાદ લેવાની સાથે સાથે જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને પણ લોકોએ સાંભળ્યા હતા અને દાદ આપી હતી. બીજી તરફ પ્રતિભાવમાં માયાભાઈ આહિરે કહ્યું કે આપા ગીગાની જગ્યા ખૂબ જ પ્રભાવશાળી છે. એનું સત આજે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના સેવકોને આ જગ્યા ખાતે ખેંચી લાવે છે. જીવરાજ બાપુ હોય કે અત્યારના વિજય બાપુ હોય, આપા ગીગાની આ 10મી પેઢી પણ આ જગ્યાનું સત જાળવી રાખવા માટે સફળ રહી છે તેવી ખુશી વ્યક્ત કરતા માયાભાઈ આહિરે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. આપા ગીગા એ જે પરિવારમાં જન્મ્યા છે એના માતુશ્રી એવી સંકલ્પ કરે, પોતે મુસ્લિમ છે પણ એ સંકલ્પ કરે એ સમયમાં કે મારી ઘરે દીકરો થાય તો હું દાન બાપુને અર્પણ કરીશ. અને એ ઠાકરની માનતા રાખે, આપા ગીગાને દાન બાપુને ઉપર શ્રદ્ધા રાખે અને એમના ઘરે દીકરો થાય અને એ દીકરો આશ્રમમાં મોટો થાય અને એ દીકરો ગાયોની સેવા કરે અને એ જ દીકરાને ગીગડો નામ રાખીને એને ગાયું દઈને દાન બાપુ એને આશીર્વાદ આપે અને એ અહીંયા સત્તાધારની જગ્યામાં આવીને ધજા ખોડે તો પાયાના મૂળ પુરુષ તરીકે ગીગા બાપુ અહીંયા, અને એ પછીના આ 10મી પેઢી કહી શકાય. તો આજે અહીંયા વર્ષોથી દરેક સમાજ, દરેક જ્ઞાતિ અહીંયા એક પંગતે હરિહર કરતા હોય, એ જ્યારે દાખલો બેઠો હોય તો એ દાખલાને આપણે ભૂલી શું કામ જવો જોઈએ? તો ગામડે ગામડે જઈ અને આ યાત્રા, આ અલખ યાત્રા, અલખ જગાવીને આ યાત્રા નીકળી છે. એટલે આ યાત્રા એ માટે મને આવવું ગમે અને આ જે કર્યું છે એના માટે હું ખરેખર ધર્મ જાગરણને કહીશ કે આ ખરેખર આ તમે જાગરણ જે શરૂ કર્યું છે એના માટે હું તમને ખૂબ ખૂબ એને પણ ધન્યવાદ આપીશ. અને અહીંયા સત્તાધારની જગ્યામાં જે સમાધિમાં બેઠેલા આપણા ગીગા બાપુથી લઈ વિજય બાપુ સુધી, તમે આ 10મી પેઢી છે તો વિજય બાપુ સુધી તમે લઈ લો તો આ બધા મહાપુરુષો એ કંઈક ને કંઈક આપણને સંદેશ આપે છે. એટલે આ ધરાને, આ ધરતીના સંતોને, આ ધરાના સાહિત્યને અને આ ધરની આપણી પરંપરાને આ બધાયના ઋણમાંથી આપણે મુક્ત નહીં થઈ શકીએ એનું જાગરણ કરવા માટે આ યાત્રા નીકળે છે. ત્યારે એ યાત્રાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તો પવિત્ર શ્રાવણ માસની ઉજવણી પૂર્ણ કર્યા બાદ શ્રાવણ માસના અંતિમ દિવસે ઝાંઝરડા ગામમાં આવેલ જલેશ્વર મહાદેવ ખાતે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. પંડ્યા પરિવારની જહેમતથી આ શિવ મંદિરનું સુચારુ સંચાલન થઈ રહ્યું છે. ત્યારે સંદીપભાઈ પંડ્યાએ કહ્યું કે અમારા પરિવારની સાથે સાથે ગામના યુવાનો અને ગામના શિવ ભક્તો દ્વારા વર્ષમાં એક વખત સંતવાણી યોજાય છે, જેમાં સ્થાનિક કલાકારો શિવ ભક્તિની આહલેખ જગાવે છે. જલેશ્વર મહાદેવ ખાતે યોજાયેલ આ સંતવાણી હાર્મોનિયમ, તબલા અને બેન્જો ઉપર કલાકારોએ પોતાની સંગત જમાવી હતી, જે સાંભળીને શિવ ભક્તો શિવભયમાં લીન થઈ ગયા હતા. સંદીપ પંડ્યાએ કહ્યું કે ઝાંઝરડા ગામ નાનું છે પરંતુ કોઈ પણ તહેવાર આ રીતે એકતા સાથે ઉજવવામાં આવે છે અને એમાં પણ જ્યારે શિવ મહિમાની વાત આવે છે ત્યારે સૌ કોઈ એકી સાથે શિવ ભજનમાં તલ્લીન બને છે. મારું નામ સંજય પંડ્યા, ઝાંઝરડા ગામ, જલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે બેઠા છે. એવા મારા પપ્પા અને મારા મમ્મીની અહીંયા અખંડ સેવા. મારા જન્મથી લગભગ મારા પપ્પા અહીંયા પૂજા કરે છે. એ બધા ગામના સાથ સહયોગથી મળી અને ધૂન ને ભજન આપણે કરીએ છીએ. એવા મારા મિત્ર ચંદુભાઈ, મિસ્ત્રી, દાનજી, જગદીશ, બધા નામી કલાકારો બધા આપણે અહીંયા આવી અને આપણા જલેશ્વર મહાદેવને ધૂન કરીને ચરણોમાં વંદન કરીને
આ એક સરસ આયોજન આપણા ગામ વતી કરીએ છીએ અને બધા આનંદ કરી અને ધૂન ભજન ભગવાનના સાનિધ્યમાં કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે ઋષિ પંચમી નિમિત્તે દામોદર કુંડમાં ફરી તર્પણ વિધિનો મહિમા ગુંજ્યો. પિતૃ તર્પણની સાથે વર્ષ દરમિયાન જાણે અજાણે પાપ થયા હોય તો પણ ધોવાઈ જવાની શ્રદ્ધા સાથે ભાવિકોએ કર્યું સ્નાન. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ બદલી કરાતા રાજ્યભરના વકીલોએ કર્યું વિરોધ પ્રદર્શન. જુનાગઢ બાર એસોસિએશને કાળી પટ્ટી ધારણ કરી કર્યા સૂત્રોચ્ચાર. 10 થી લઈ 51 ઉપવાસ કરનાર તપસ્વીઓના વરઘોડા સાથે જૈન તપગત સંઘ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી. અને આપા ગીગાની જગ્યા ખાતે અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત. સૌરાષ્ટ્રભરમાંથી આવેલ સેવકોએ જગ્યાના સદ અને પ્રભાવને આપ્યું સમર્થન. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.